चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा दे। जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा विडियोની અંદર। તો દોસ્તો હાલમાં તમે જે પ્રકારનું દોસ્તીનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને ફૂલ પ્રોજેક્ટની અંદર શીખવવાનો છું। તો દોસ્તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો, 5 જ મિનિટનો વિડીયો છે। ફક્ત તમારો ફોટો એડ કરીને તમારે સ્ટેટસ બનાવવાનું રહેશે। તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આ લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાની રહેશે। અને દોસ્તો ખાસ કરી તમે નવા ચેનલની પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ રાખજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે વિડીયો જોઈ શકશો। વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંયા દોસ્તો ફૂલ પ્રોજેક્ટ તમે ઇનપુટ કર્યો છે તો પહેલા નંબરમાં જોવા મળશે, પ્રોજેક્ટને તમારે ખોલવાનો રહેશે। આ રીતે પ્રોજેક્ટ ખોલશો એટલે દોસ્તો આપણે વાત તો કરી કે બધું મટીરિયલ એડ કરેલું છે, ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। તો આપણે બધી ફાઇલોને તમારે ઉપર ઇફેક્ટોને અહીંયા દોસ્તો છે નીચેથી ત્રીજા નંબર જે પહેલા નંબરનું ગ્રુપ છે એના પર આપણે ક્લિક કરીશું। અહીંયા એડિટ ગ્રુપ પર ક્લિક કરીશું। અહીંયા તમારે ફોટો બદલવાનો રહેશે। તો ધારો કે આપણે ફોટો બદલીએ, હું તમને બતાવું કે કઈ રીતે ફોટો એડ થાય છે આમાં। તો દોસ્તો આપણે કોઈ પણ એક ફોટો પર ક્લિક કરી દેવાનું અને કલરવાળા ફિલ ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। એ સ્ટારનો બોક્સ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો દોસ્તો ફોટો એડ કરવાનો છે, તો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો જોઈશે। તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમારે એપ્લિકેશન પ્લે સ્ટોરથી તમારે ડાઉનલોડ કરી લેવાની। બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને એપ્લિકેશન છે તો તમારે ડાઉનલોડ કરી લેવાની અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનો ફોટોને। પછી ફોટો પર આ રીતે ક્લિક કરવાનું રહેશે। આપણે સ્ટારનું બોક્સ છે એના પર આપણે ક્લિક કરી દઈશું। આ રીતે તમારો ફોટો દોસ્તો એડ થઈ જશે। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો તમારે બધા જેટલા પણ આપણા ફોટા છે એમાં તમારે તમારા ભાઈબંધોના ફોટો એડ કરી દેવાના। ધારો કે હમણાં આપણો ફોટો એડ કર્યો એ રીતે તમારે ફોટો એડ કરી દેવાના બધા। પછી તમારે આ રીતે ખાલી જગ્યામાં પાછું પડી જવાનું। તમારો વિડીયો બંને રેડી થઈ જશે। અને તમે સેવ કરવા માટે દોસ્તો પછી અહીંયા તમને સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા વિડીયો લખેલો છે એ બાજુ તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા 1080નો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। 720 PSD લખેલું છે દોસ્તો એના પર તમારે ક્લિક કરી દેવાનું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું। એટલે આ રીતે તમારો વિડીયો કંઈક સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને પૂછી શકો છો, કમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો વોટ્સએપ નંબર છે, તેથી તમે મને વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછી શકો છો કે કાંઈ પણ પ્રોબ્લેમ તમને ખબર ના પડે તો પૂછી શકો છો દોસ્તો, હું તમને જરૂર રિપ્લાય આપીશ। દોસ્તો પ્લીઝ કોલ ના કરતા, કારણ કે હું કામમાં બીજી હું, એના કારણથી હું કામમાં બીજી હોઉં એના કારણથી દોસ્તો હું ફોન તમારો રિસીવ નહીં કરી શકું। એટલે તમે વોટ્સએપમાં મેસેજ કરશો તો હું જરૂર તમને રિપ્લાય આપીશ। તો દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય માતાજી, જય જોહાર, જય આદિવાસી।